વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે સાર્થક અંકો, સાર્થક સંખ્યાની વાત કરી હતી. જરાક ફરીથી એકવાર જોઈ લઈએ. શૂન્ય સિવાયના બધા જ અંકોને સાર્થક અંકો કહેવાય. શૂન્યને કુલ 4 કેસ અહીંયા છે. ગઈકાલે વાત કરીએ પ્રમાણે એમાં 2 સ્થિતિમાં એને સાર્થક અંક ગણવો અને 2માં ન ગણવો. શામાં ગણવો? તો એ નિયમ યાદ રાખવાનો છે. પહેલો નિયમ છે, શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવેલા શૂન્યને સાર્થક અંકો ગણવા. 105 તેમાં શૂન્યને સાર્થક અંક ગણાય. અહીં મેં 305માં જે શૂન્ય છે એને સાર્થક અંક ગણવો. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં, હવે દશાંશ ચિહ્નવાળી સંખ્યા 1 કરતાં નાની પણ હોય અથવા 1 કરતાં મોટી પણ હોય. એ બંને માટે આ નિયમ છે. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યોત્તર અંક પછીના બધા જ શૂન્યોને સાર્થક અંકો ગણવા. હવે 0.305માં 5 એ છેલ્લો શૂન્ય સિવાયનો અંક છે. 0.305માં 5 એ અંતિમ શૂન્યોત્તર અંક, શૂન્ય સિવાયનો અંક છે. એ પછીના જે બંને શૂન્ય છે એને સાર્થક અંક ગણવા. ફરીથી આપણે તો ઘણી બધી ખોટી સિસ્ટમ અને ગમે એટલા 0 પછી મૂકી દઈએ એવું નહીં ચાલે. જે ભૌતિક રાશિનું માપન કરે એમાં એની જે લઘુત્તમ માપ શક્તિ છે એ ખાસ ધ્યાનમાં રાખીને જ અવલોકન લખવું. બીજા 2 કેસ છે કે જેમાં આપણે એને સાર્થક અંક ગણવાના નથી. જો સંખ્યા 1 કરતાં નાની હોય તો 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના, દશાંશ ચિહ્નની જમણી તરફના પ્રથમ, ઉપરનામાં અંતિમ હતો, અહીંયા છે પ્રથમ શૂન્યોત્તર અંકની ડાબી બાજુના શૂન્યને સાર્થક અંક ન ગણવા. 0.030 લઈએ તો તેમાં 0.00માં 30માં 3 અને 0 ને સાર્થક અંક ગણાય, જ્યારે 3ની ડાબી બાજુના શૂન્યને સાર્થક અંક ગણવા નહીં. શરત યાદ રાખજો, 1 કરતાં નાની હોય ત્યારે. ત્યાર પછી દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યોત્તર અંક પછીના જમણી તરફના શૂન્યને સાર્થક અંક ન ગણવા. આ એક ઓબ્જેક્ટિવની ઘણી બધી સંભાવના સાર્થક અંક વિશે પૂછી શકાય, એટલે એ નિયમ આપણને ખબર હોવી જોઈએ. હવે આ જે ભૌતિક રાશિ છે જેની આપણે હમણાં સાર્થક અંકની વાત કરી, ગણિતની વાત નથી કરતા, પહેલાં કહેતો છું. જે ભૌતિક રાશિનું માપન કરે તેમાં જ સાર્થક અંકો, સાર્થક સંખ્યા આવે, જે આપણને 100% પૂછવાના છે. હવે એના કેટલાક નિયમો છે, સરવાળો, બાદબાકી અને ગુણાકાર, ભાગાકાર. આ ચેપ્ટર પૂરતું યાદ રાખવાનું, પાછળથી કદાચ ભૂલી પણ જવાય એવું બને. સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકીમાં જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ અંકો અંતિમ પરિણામમાં દર્શાવવા. જો એક ઉદાહરણ એ મેં લીધું છે, 3.24 ગુણ્યા 2.1, 3.24 પ્લસ ગુણાકાર નહીં, સોરી, 3.24 વત્તા 2.1 એનો સરવાળો થયો 5.34. પણ
આ જે દશાંશ ચિહ્નો પછી આ જે સંખ્યા છે આમાં એક જ અંક છે, આમાં 2 છે, તો આપણે અંતિમ પરિણામમાં પણ શું દર્શાવવાનું? જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ અંકો અંતિમ પરિણામમાં બતાવવાના. એટલે 34માંથી આપણે 4ને દૂર કરવાનો. બરાબર? દૂર એટલી સરળતાથી થતો નથી, એ પણ હું તમને સમજાવું. સેજ આપણે આગળ જઈએ. બાદબાકી અહીંયા બતાવેલી છે 3.24 ઓછા 2.1, જવાબ આવે છે 1.14. તો અહીંયા સેમ આ જ નિયમ લાગે. દશાંશ ચિહ્નો પછી ઓછામાં ઓછા સાર્થક અંક 1 છે, તો આમાં પણ એક જ બતાવો, 4ને દૂર કરી દીધો. જો બે ભૌતિક રાશિના માપનનો એટલે કે બે સાર્થક સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકો અંતિમ પરિણામમાં દર્શાવવા. 3.24 અહીં લખી દઈએ, 3.24 ગુણ્યા 2.1. હવે એનો જે જવાબ આવશે એ જવાબમાં કેટલા સાર્થક અંકો બતાવવાના? તો 3.24માં 3 સાર્થક અંકો છે, 1 2 3. 2 પોઈન્ટમાં 2 છે એટલે 2 જ દર્શાવવાના. જે સંખ્યામાં ઓછામાં ઓછા સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકો અંતિમ પરિણામમાં દર્શાવવા. પણ ફરીથી કદનું સૂત્ર લખીએ, ગોળાનું 4/3 πr³. હવે 4 એ સંખ્યા છે, એમાં એક જ સાર્થક અંક એવું નહીં લખાય. એટલે ફરીથી આ ચેપ્ટર માટે ખાસ યાદ રાખવાનું, ભૌતિક રાશિનું માપન કરે તેના માટે જ આ નિયમ લાગુ પડે, ગણિત માટે નહીં. હવે જે અંકોને દૂર કરવાના બને તે અંકો માટે કંઈક નિયમ છે, એ નિયમ ફરજિયાત યાદ રાખવાનો. બને આપણને આવડે છે પણ એટલો સરળ પણ નથી. રાઉન્ડ ઓફ આપણે બોલીએ, અનિશ્ચિત અંકોની સન્નિકટતા, રાઉન્ડ ઓફ. હવે સરવાળો હોય, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારનું જે અંતિમ પરિણામ મળે તેમાં જે અંકો દૂર કરવાનો હોય તે અંક જો 5થી નાનો હોય, તે અંક 5થી નાનો હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. દાખલા તરીકે જો 3.24 છે તો 3.2 લખાય. મારે 4ને દૂર કરવો છે, દૂર કરી દીધો. 5 કરતાં નાનો હોય, બને 5 કરતાં નાનો હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. જો 5 કરતાં મોટો હોય તો આ 5 કરતાં નાનો, જો 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરવો. 3.27માં અને 7ને દૂર કરવો છે, 5 કરતાં મોટા છે, આગળનો અંક 2 છે તો 3 કરી દેજો, 3.3. ફરીથી 5થી નાનો અને 5થી મોટો. 5થી નાનો હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર નહીં કરવો, પણ જો મોટો હોય તો એની આગળના અંકમાં 1 ઉમેરવાનો. પણ 5 હોય તો મજાની ચર્ચા છે, તે જોઈએ. જો 5 હોય તો આગળનો અંક બેકી હોય તો એ અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. 3.25માં અમારે 5ને દૂર કરવો છે, પણ એની આગળનો અંક 2 એ બેકી છે તો 3.2 જ રહેવા દેવાના. પણ જો આગળનો અંક એકી હોય તો 1 ઉમેરવાનો. 3.35, 5ની આગળ 3 જે એકી અંક છે એટલે કેટલા થાય? 3.4 સેન્ટીમીટર.
ફરીથી મારા વિદ્યાર્થી મિત્રો, નીટ કે JEE ની પરીક્ષામાં બને ખૂબ કાળજી રાખવાની. આ સાર્થક અંકો તેમાં 5 આવે ત્યારે જ કાળજી રાખવાની. 5થી નાનો કે 5થી મોટો એ યાદ રહેશે, પણ 5 હોય તો શું કરવાનું? એનો આગળનો અંક જોવાનો. બેકી હોય તો કોઈ ફેરફાર કરવો નહીં, એકી હોય તો 1 ઉમેરવો. હવે આ નિયમ સામે લખી રાખવાના. 3-4 દિવસ આંખ સામે દેખાતું હોય ને તો પછી યાદ રહી જશે. હવે આજે આપણે લગભગ મારો પહેલો પ્રવેશ જેવો હતો, બને ભૌતિક રાશિની વાત કરી. ત્યાર પછીની ચર્ચા આવી અગત્યની ત્રુટિ, અને આ છેલ્લો મુદ્દો પારિમાણિક સૂત્ર. પરિમાણ અને પારિમાણિક સૂત્ર એ હું તમને લખીને સમજાવીશ. એના માટે થોડી ચર્ચા છે, એ સમજાવી દેમ. પહેલાં મૂળભૂત ભૌતિક રાશિ આપણે 5 લઈએ. ફરીથી એક વાત સમજાવું. આ ચોપડી પ્રમાણે હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. ચોપડીમાં મૂળભૂત ભૌતિક રાશિ બીજી પેપરમાં લખીને આપી કે તમે આને મૂળભૂત ભૌતિક રાશિ લેવ, તો હું જે સમજાવું એ જ પ્રમાણે ત્યાં તમારે કામ કરવાનું. દળ અંગ્રેજીમાં માસ લખાય, એટલે જ્યાં જ્યાં દળનો એકમ હશે અથવા દળ હશે ત્યાં શું લખવાનું? કેપિટલ M. ફરીથી એમાં SI કે CGS એમાં પડવાનું નથી. દળ હોય ક્યાં દળનો એકમ હોય, ગ્રામ હોય કે કિલોગ્રામ હોય, બને, પણ એના માટે આપણે સંજ્ઞા લઈશું કેપિટલ M. લંબાઈ, અંતર, બને, લંબાઈ એટલે લેન્થ, યાદ રાખવાનું. લંબાઈ એટલે લેન્થનો પહેલી સંજ્ઞા લેવાની L. મીટર હોય કે સેન્ટીમીટર હોય એની જગ્યાએ શું લખવાનું? L. ત્રીજું સમય, ટાઈમ ફોર T. હવે એમાંથી એક જ આવે એકમ, સેકન્ડ. એટલે પ્રશ્ન નહીં ઉદ્ભવે. સેકન્ડ હોય તો સેકન્ડ માટે T લખવાનું. વિદ્યુત પ્રવાહ માટે V નથી લખવાનો. વિદ્યુત પ્રવાહનો એકમ છે, અહીંયા એનો યુનિટ લીધેલો છે, એનો એકમ. કયો એકમ છે? એમ્પિયર. બને, પેલી ઉપરની 3 ભૌતિક રાશિમાં એનું નામના અંગ્રેજી પરથી લખ્યું. દળ માસ ફોર M, લંબાઈ લેન્થ ફોર L, સમય ટાઈમ ફોર T. વિદ્યુત પ્રવાહ માટે V નહીં પણ એકમ એમ્પિયરનો A. સેમ થર્મોડાયનેમિક્સ તાપમાનનો એકમ કેલ્વિન ફોર K. જેમાં આપણે લગભગ આ 3નો ઉપયોગ કરવાના: દળ, લંબાઈ અને સમય. મારે જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં 12 સાયન્સમાં પણ એક ઓબ્જેક્ટિવ પારિમાણિક સૂત્રનો પૂછે. બીજું, આ ચેપ્ટરનું એટલું બધું મહત્ત્વ છે એનું કારણ એની અંદર એકમ આવે છે. તમે પરીક્ષામાં જેટલા પણ એક્ઝામ્પલ લખો એનો એકમ નહીં લખો એટલે અડધો માર્ક જતો રહે. 10 દાખલામાં એકમ નહીં લખ્યો એટલે 5 માર્ક જતા રહ્યા. તો એકમ લખવાના કેવી રીતે? એને કોઈ યાદ રાખવાના, એને ગોખી કાઢવાના ના, એને માત્ર અને માત્ર સમજવાના છે. પારિમાણિક સૂત્ર એક પણ ગોખવાનું નથી, એને માત્ર અને માત્ર આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છે. એક પારિમાણિક સૂત્ર સમજાવું, પછી હું લખીને સમજાવીશ. પરિમાણ એક બીજો શબ્દ છે, એની સાથે સમજાવીશ. એક પારિમાણિક સૂત્રની વાત કરું. અહીં મેં એકમમાં ભૂલ કરી છે એટલે એને પહેલાં કેન્સલ કરી દે. એક ભૌતિક રાશિ લઈએ જસ્ટ સમજવા માટે. સૌથી પહેલાં ઝડપ.
ઝડપ એટલે શું એ ખબર હોવી જોઈએ મને. તો ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. જ્યારે વ્યાખ્યા લખો ત્યારે યાદ રાખવાનું, છેદ 1 કરવાનો પ્રયત્ન કરવાનો. અહીં જે સમય છે, સમય એને હું 1 લઈ લેમ તો ઝડપ આમ લખાય. જો ઝડપ બરાબર અંતર, એટલે એને શબ્દમાં લખવાના. તો કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. હવે એકમ લખીએ. એકમ અહીંયા મારી એટલે ભૂલ હતી, કોમ્પ્યુટરમાં કોપી કરવામાં કોઈ બીજા એકમ લખાઈ ગયા છે. ઝડપનો એકમ કેવી રીતે લખવાના? તો કે અંશમાં અંતરનો એકમ અને છેદમાં સમયનો એકમ. તો કે અંશની વાત કરું તો અંશમાં અંતર છે, અંતરનો એસઆઈ પદ્ધતિનો એકમ તો કે મીટર. છેદમાં સમયનો એકમ સેકન્ડ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત ભૌતિક રાશિ હું તમને 3ની જ વાત કરીશ: દળ, અંતર અને સમય. પછી એકદમ આપણે ખ્યાલ આવી જાય તો વિદ્યુત પ્રવાહ અને તાપમાન પર જઈશું. ઝડપનો મેં એસઆઈ એકમ લખ્યો મીટર પર સેકન્ડ. તમારે એને પ્રશ્ન પૂછવાનો, તમને કોણે મીટર પર સેકન્ડ લખવા કીધું? સેકન્ડ પર મીટર લખો, ખ્યાલ આવે ને? મીટર ગુણ્યા સેકન્ડ લખો. તે એ કેવી રીતે લખ્યું? તેના સૂત્ર પરથી. એનું સૂત્ર કયું છે? અંતર ભાગ્યા સમય. અને એ પણ હમણાં આપણે આ ધોરણ 11માં ઝડપનું સૂત્ર શીખવાનું પાછું મળશે. અંશમાં અંતર છે એટલે અંશમાં અંતરનો એકમ લખ્યો. છેદમાં સમય છે એટલે છેદમાં સમયનો એકમ લખ્યો. એટલે એસઆઈ પદ્ધતિનો એકમ થયો મીટર પર સેકન્ડ. સીજીએસનો એકમ કયો? તો કે સીજીએસમાં અંતર મપાય સેન્ટીમીટર છેદમાં સેકન્ડ. ફરીથી મેં જ્યારે કેટલાક મિત્રને ફોન કરું બને તો એને મીટર સેન્ટીમીટરમાં પણ ખ્યાલ નહીં આવે, એ બરાબર નથી. 3 ભૌતિક રાશિ છે: દળ, અંતર અને સમય. સમયમાં બધામાં એકમ સરખો છે, સેકન્ડ. સીજીએસમાં દળનો ગ્રામ અને અંતરનો સેન્ટીમીટર. એમકેએસ લખો કે એસઆઈ લખો, દળનો કિલોગ્રામ અને અંતરનો મીટર. આનાથી નવું આપણે કંઈક શીખવાના પણ નથી. હવે એનું પારિમાણિક સૂત્ર લખવાના. તો ઝડપની સંજ્ઞા છે વી, એટલે એને ખરેખર બોક્સમાં મૂકવાનું. આમ આ રીતના આ બોક્સમાં મૂકે એટલે વંચાય. આમ આ રીતના આમ વી બરાબર, જો લખું છું અંશમાં કોણ છે? અંતર અથવા મીટર. અંતર એટલે આ પારિમાણિક સૂત્ર અહીં મેં ખોટું જ લખ્યું છે ઓલરેડી. અંતર બને અંતર એટલે આ ખોટું છે. અંતર એટલે લેન્થ ફોર L1. છેદમાં સમય ટાઈમ ફોર T1. બને આપણે પારિમાણિક સૂત્રની લખવાની વાત કરીએ તો એકમ લખ્યો, એસઆઈ એકમ લખ્યો અહીંયા મીટર પર સેકન્ડ, અહીંયા લખ્યું સેન્ટીમીટર પર સેકન્ડ. હવે મીટર એટલે લંબાઈ ફોર એલ, લેન્થ ફોર એલ લખવાનું. તો કે એલ લખીએ. જો એલ મીટરની ઘાત કેટલી છે? 1, તો અહીંયા લખવાનું 1. કેટલાક મિત્રો લખતા નથી, હમણાં શરૂઆતમાં ફરજિયાત લખવાની. છેદમાં સમય ટાઈમ ફોર ટી, કેટલી ઘાત છે? 1, એટલે 1. હવે આને કેવી રીતે લખવાના? તો કે આને આમ લખવાના: L1 T-1, L1 T-1.
હવે આગળ મારે ધારો કે એમ લખવું હોય તો લખાય M0 અને M0 અહીં લખી દેમ L1 T-1 એને ઝડપનું પારિમાણિક સૂત્ર કહે છે. ફરીથી આ એક ઝડપ હું તમને કાગળ ઉપર લખીને સમજાવું. આમાં ભૂલ છે, તમારા મગજમાં એ ખોટું જ ચાલશે. આ બધી જ ભૌતિક રાશિઓ છે, હું કાગળ પર લખીને તમને સમજાવીશ. આજે 2 કે 3 સમજાવું.